પાછલા કેટલાક દિવસોમાં ફાયર સેફટીના અભાવને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ છે. તો શું ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ, સિટી લાઇટ વિસ્તારમાં કોમ્પ્લેક્સના ચોથા માળે જીમમાં બનેલી દુર્ઘટના તથા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બનેલી દુર્ઘટના અને વેસુ વિસ્તારમાં આવેલા લક્ઝુરિયસ ફ્લેટમાં બનેલી દુર્ઘટના, આવી મોટી દુર્ઘટનાઓ ફરી સુરતમાં બને, તંત્ર તેની રાહ જોઈ રહ્યું છે કે કોઈ માસૂમ જીવ ફરી પાછું બેદરકારીની બલી ચડી જાય, તેવા અહેવાલ સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યા છે. આ અહેવાલની પુષ્ટિ કરવા માટે અમારી જનાદેશ ન્યૂઝ ચેનલની ટીમ સુરતમાં સર્વે અને નિરીક્ષણ કરવા અડાજણ વિસ્તારમાં પહોંચી હતી અને ત્યાં જે નજરે જોયું તે ખરેખર તંત્ર અને સોસાયટીના પ્રમુખની બેદરકારીનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો હતો. સુરત શહેરમાં જ્યારે આગ કે પછી જર્જરિત મકાનનો હિસ્સો તૂટી પડવા સહિતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગો યુદ્ધના ધોરણે કામે લાગતા હોય છે અને ઘટના સિવાયની સંલગ્ન મિલકતો કે સંસ્થામાં તપાસ કરતા હોય છે. દરમિયાન અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલા શાંતિવન એપાર્ટમેન્ટ જે 9 માળ ધરાવે છે, જેમાં મિલકતનો કેટલોક ભાગ અને ફાયર સેફટીના લાગેલા સાધનોની હાલત જર્જરિત હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં ચાલતી હોસ્પિટલ અને તેમાં રહેતા ફ્લેટ ધારકોની સુરક્ષાનો મોટો પ્રશ્ન જોવાઈ રહ્યો છે. શાંતિવન એપાર્ટમેન્ટ આશરે 25 વર્ષ જૂનું છે, જેમાં 9 માળ અને દરેક માળ ઉપર 4 ફ્લેટ આવેલા છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો રહેણાંક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 1A અને 1B માં માતૃત્વ મેટર્નિટી હોસ્પિટલ આવેલી છે, જેનું સંચાલન ડોક્ટર દર્પણાબેન ત્રિવેદી કરી રહ્યા છે. પાલિકાના નિયમ મુજબ આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીના સાધનો લાગેલા છે, પરંતુ તેના દિવસો વીતી જતા હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે. 9 માળની આ બિલ્ડિંગમાં કેટલીક જગ્યાએ તો ફાયર સેફટીના પાણીના પાઇપોમાં પણ ક્યાંક કાટ લાગેલી હાલત તો ક્યાંક કાણા પડેલા હોવાની જાણકારી મળી આવી છે. બીજી વાત તો એ છે કે આ એપાર્ટમેન્ટમાં આજુબાજુમાં 2 લિફ્ટ આવેલી છે. આ 2 લિફ્ટ વચ્ચે દિવાલ કે પછી કોઈ લોખંડની જાળી કે એંગલ પણ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે વિચારવાનું એ છે કે કોઈ અગમ્ય કારણોસર જો આગની ઘટના બને તો તેને કાબૂમાં લેવા માટે આ જર્જરિત હાલતમાં મુકાયેલા ફાયર સેફટીના સાધનો કેટલાક આશીર્વાદરૂપ સાબિત થશે. તેમજ આ ભાગદોડ મચે તો લિફ્ટ પણ કેટલી કામ લાગશે. કહેવાય છે કે હોસ્પિટલને પાલિકા તરફથી ફાયર સેફટીનું નોટિસ પણ આપવામાં આવ્યું હતું. શાંતિવન એપાર્ટમેન્ટ એક મિલકત હોય જેનું ફાયર સેફટીના સાધનો પણ એવા હોય, તો આ સંજોગોમાં હોસ્પિટલને ફાયર સેફટીનું પ્રમાણપત્ર કેવી રીતે મળી ગયું અને તે સ્થિતિમાં એપાર્ટમેન્ટને પણ પ્રમાણપત્ર કેવી રીતે મળ્યું? આ સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ હાલ એપાર્ટમેન્ટના પ્રમુખ, મંત્રી અને સેક્રેટરી કાર્યરત છે. તેઓ સોસાયટીનું વ્યવસ્થા તંત્ર સંભાળી રહ્યા છે. ત્યારે પ્રમુખ સહિતની તેમની ટીમ ફ્લેટ ધારકોની સુરક્ષા માટે કેટલા અંશે ચિંતિત છે, એ યક્ષ પ્રશ્ન છે. એ તો ફાયર સેફટીના સાધનોની જર્જરિત હાલત જોઈને જ ખબર પડી રહી છે કે આ બાબતે સ્થળ પર ગયેલા અમારા પ્રતિનિધિઓએ સોસાયટીના પ્રમુખ વિરલભાઈ તમાકુવાલાનો સંપર્ક કર્યો. ત્યારે તેમણે શાંતિવન એપાર્ટમેન્ટના રહીશો અને હોસ્પિટલની સુરક્ષાને લઈ ફાયર સેફટી સહિતની જર્જરિત હાલતના નિવારણ કરવાના બાબતે વાત કરવાને બદલે તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું. મહિનાના ₹1000 મેન્ટેનન્સ લેવામાં આવે છે. માત્ર સાફ સફાઈ તેમાં સિક્યુરિટી ગાર્ડને કામે રખાયા છે, પરંતુ 2 લિફ્ટ હોવા છતાં તેમાં લિફ્ટમેન પણ નથી રાખ્યા. બીજું કે આ એપાર્ટમેન્ટ 24 વર્ષ જૂનું છે, ત્યારે તેની મિલકત પણ સાર સંભાળ માંગી લેતી હોય છે. એપાર્ટમેન્ટના ચારે બાજુ બહારની સાઈડે કેટલીક જગ્યાએ તો જર્જરિત હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં ફ્લેટ ધારકોની સુરક્ષા માટે ફાયર સેફટી સહિતની કામગીરી ક્યારે થશે એ જોવું રહ્યું છે.
પ્રાથમિક દ્રષ્ટિએ વર્તમાન પ્રમુખ અને એમની ટીમે નિષ્ક્રિયતાને કારણે 36 જેટલા ફ્લેટ ધારકો ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. વધુમાં શાંતિવન એપાર્ટમેન્ટમાં રહીશોની સુરક્ષા માટે જેટલા નિષ્ક્રિય પ્રમુખ અને તેમની ટીમ વર્તી રહી છે તે ટીમ માનસિક મેન્ટેનન્સ ઉઘરાવવામાં સંપૂર્ણ સક્રિયતા દાખવતા હોવાનું જાણવા મળ્યું છે. જો ભવિષ્યમાં આ જગ્યાએ કોઈ દુર્ઘટના સર્જાશે તો એનો જવાબદાર કોણ હશે તે એક યક્ષ પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.